શેતાને અમદાવાદ યુવતીને કરી વશમાં કરી ખરાબ વિડીયો ઉતારી કર્યું બ્લેકમેલિંગ। ચાલુ કોલમાં સિગરેટ પીવડાવી અને હાથ ઉપર બ્લેડ મરાવી। ગુનાઓની દુનિયામાં હચમચાવી દે તેવો એક કિસ્સો અમદાવાદથી સામે આવ્યો છે, જેમાં એક યુવકે અમદાવાદની એક યુવતીને વશમાં કરી દીધી છે અને તેની સાથે એવું કર્યું કે આ યુવતીના માતા પિતાના પગ નીચેથી જમીન ખસી ગઈ। આ યુવકે યુવતીને વશમાં કરીને તેના ખરાબ વિડીયો ઉતાર્યા અને તેની સાથે બ્લેકમેલિંગ કર્યું। આટલું જ નહીં, તેને સિગરેટ પીવડાવી અને તે જ સિગરેટના ડામ હાથ ઉપર આપ્યા। ત્યારે શું છે સમગ્ર મામલો, જોઈએ આજના ક્રાઇમ એપિસોડમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। અમદાવાદ શહેરના પોશ વિસ્તાર ગણાતા બોપલમાં આવો એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક યુવતીને વશમાં કરવામાં આવી હતી। બોપલમાં રહેતી એક યુવતી પુણેના શેતાનના વશમાં આવી ગઈ અને આ યુવતી અને તેનો પરિવાર એટલી હદે હેરાન થયો કે અંતે આ મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો। પુણે બેઠા બેઠા સાહિલ અહેમદ નામનો યુવક વિડીયો કોલ કરી યુવતીને સિગરેટ પીવાનું કહે તો તે સિગરેટ પીવા લાગે, તેમજ જો પોતાની જાતને ડામ દેવાનું કહે તો તે પણ કરવા લાગે। તેને કહે કે આ વસ્તુ કર તો તે યુવતી એ વસ્તુ કરવા લાગે। સાહિલ અહેમદે આ યુવતીનો ફોટો અને વિડીયો પોતાની પાસે રાખ્યો હતો અને તેને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું। પુણેથી યુવક QR કોડ મોકલી પૈસા મંગાવી રહ્યો છે। આ ત્રાસથી કંટાળીને યુવતીના પરિવારે બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેને પગલે પોલીસે તપાસ શરૂ કરી છે। ત્યારે બોપલમાં રહેતા વેપારીની દીકરી ગત વર્ષે ક્રિસમસ પર 8 દિવસ માટે ગોવાના ટ્રેકિંગ કેમ્પમાં ગઈ, ત્યારે તેની સાથે કંઈક એવું થયું કે તેના માતા પિતાના પગ નીચેથી જમીન ખસી ગઈ। 2 દિવસ બાદ કેમ્પ પરથી કોલ આવ્યો કે આ કેમ્પના નિયમ મુજબ તમામ સભ્યોએ સાંજે 5 વાગ્યા સુધીમાં કેમ્પ પર પરત આવવાનું છે, પરંતુ આ યુવતી કેમ્પ પર પાછી આવી નહોતી, જેથી પરિવારના સભ્યો યુવતીને કોલ કરવા લાગ્યા, પરંતુ તેનો મોબાઈલ સ્વિચ ઓફ આવતો હતો। દીકરીનો ફોન સ્વિચ ઓફ આવતા હવે શું કરવું તે અંગે માતા પિતા વિચાર કરતા હતા। ત્યારે જ લગભગ 9-1 વાગ્યે યુવતી કેમ્પ પર પરત આવી હતી, જેથી તેના પિતા બીજા જ દિવસે ગોવા પહોંચી ગયા। તેમણે ત્યાં જઈને જોયું તો દીકરીના હાથ પર ડામના નિશાન હતા। આ ડામ અંગે તેને પૂછવામાં આવ્યું તો દીકરીએ જણાવ્યું કે ઇન્સ્ટાગ્રામ દ્વારા પુણેના સાહિલ અહેમદ ઇબ્રાહિમના તે સંપર્કમાં આવી હતી। પોતે ગોવા આવી હોવાનું જાણતા સાહિલ પણ તેને મળવા માટે ગોવા આવી ગયો હતો ને ત્યારે આ સમગ્ર મામલો બહાર આવ્યો હતો। આ યુવતી આખો દિવસ સાહિલ સાથે રહી હતી, જેના કારણે કેમ્પ પર જવામાં તેને થોડું મોડું થઈ ગયું હતું। હવે કોઈ બાબતે સાહિલ અને તે યુવતી વચ્ચે બોલાચાલી થતા સાહિલે તેના હાથ ઉપર સિગરેટનો ડામ દઈ દીધો હતો અને આ વાત સાંભળી અને યુવતીને જોઈને માતા અને પિતાના પગની નીચેથી જમીન સરકી ગઈ હતી। દીકરીની આ સ્થિતિ જોઈને તેના માતા પિતાએ કેમ્પ અધૂરો છોડવાને અને દીકરીને પરત અમદાવાદ લઈ આવ્યા હતા। ત્યારબાદ પણ સાહિલ તેમની દીકરીને કોલ કરીને સતત હેરાન અને પરેશાન કરતો હતો। તેણે વિડીયો કોલ કરી યુવતીને કપડાં ઉતારવાનું કહ્યું અને તેનો વિડીયો પર ઉતારી લીધો હતો। ત્યારે આ યુવતી તેના વશમાં હોવાથી જે યુવક કહેતો હતો આ યુવતી તે દરેક વસ્તુ કરતી રહી। હવે આ વિડીયો વાયરલ કરવાનો ડર બતાવીને તે યુવતીને બ્લેકમેલ કરી રહ્યો છે। સાહિલ યુવતીને QR કોડ મોકલીને વારંવાર પૈસા પડાવતો હતો। યુવતીને વિડીયો કોલ કરીને હાથ પર બ્લેડ મારવાનું પણ કહે, સિગરેટ પીવાનું કહે તો તેના મિત્રો સાથે વાત કરવા માટે પણ આ યુવતીને મજબૂર કરતો હતો। યુવતી પાસે રૂપિયા ના હોય ત્યારે તે પોતાના સ્વજનોને સાહિલનો મોકલેલો QR કોડ મોકલી તેમાં રૂપિયા ટ્રાન્સફર કરવા માટે આજીજી કરતી હોય છે, કારણ કે તે યુવતી આ યુવકના વશમાં આવી ગઈ હતી। આ બાબત પણ તેના માતા પિતાના ધ્યાને આવી, પરંતુ હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે સાહિલે યુવતીના વોટ્સઅપ, સ્નેપચેટ તથા ઇન્સ્ટાગ્રામના યુઝર નેમ પાસવર્ડ મેળવી લીધા હતા, જેના આધારે પરિવાર તેમની દીકરીની તમામ સોશિયલ મીડિયા એક્ટિવિટી પર નજર રાખી રહ્યો હતો। સાહિલના ત્રાસથી માનસિક રીતે ભાંગી પડેલી યુવતીને તેના પરિવારે યોગા સેન્ટરમાં મોકલી હતી। ત્યાં પણ સાહિલે યુવતીને કોલ કરીને હાથ પર બ્લેડ મારવાનું કહ્યું હતું। આ ઘટનાને લઈને યુવતીનો પરિવાર ભાંગી પડ્યો હતો અને પોતાની દીકરીને સાહિલના ત્રાસમાંથી મુક્ત કરવા માટે પોલીસ ફરિયાદ કરી છે, જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી। ત્યારે પોલીસે ખાતરી આપી છે કે આના ઉપર ચોક્કસ રીતે પગલાં લેવામાં આવશે અને યુવતીને આમાંથી બહાર કાઢવામાં આવશે।
ત્યારે એક યુવકે અમદાવાદના પોશ વિસ્તારમાં રહેતી બોપલની યુવતીને પોતાના વશમાં કરી હતી અને એ હદે વશમાં કરી કે એ યુવતી દરેક કાર્ય કરવા માટે તૈયાર હતી. જો યુવક તેને સિગરેટ પીવાનું કહે તો યુવતી સિગરેટ પીતી હતી. યુવક તેને કે આ જ સિગરેટના દામ પોતાના હાથ ઉપર માર તો તે ડામ પણ દઈ દેતી હતી. જોકે હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે આ સમગ્ર કિસ્સો બહાર આવ્યો અને યુવતી ગોવામાં સમયસર કેમ્પ પર ન પહોંચી અને માતા પિતા તે સમયે ત્યાં પહોંચ્યા ત્યારે આ સમગ્ર ઘટના બહાર આવી હતી. અને અંતે યુવક તેની પાસે એવા કામ કરાવતો હતો, તેના એવા ખરાબ વિડીયો બનાવતો હતો જેનાથી તેને બ્લેકમેલ કરતો હતો અને તેની પાસેથી પૈસા પણ પડાવતો હતો અને આ પૈસા પડાવવાનું એક તેનું ષડયંત્ર પણ રચતો હતો. ત્યારે આ ક્રાઇમ એપિસોડ પર આપનું શું કહેવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.